सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. તો આજે આપણે બધા અઢી મહિના પછી મળી રહ્યા છીએ. કરેક્ટ? અઢી મહિના એક્ઝેક્ટ. આટલા લાંબા સમયે. અને આનંદના સમાચાર છે કે આપણે બધા ઓતોબાગમાં જ મળીએ છીએ સહદેહ. પોસિબિલિટી તો એવી પણ હતી કે ઉપર ભેગા મળશું, પણ અહીંયા ને અહીંયા ફરીથી પાછા મળ્યા અઢી મહિના પછી. એટલે આપણી આ યાત્રા છે એ યાત્રા આપણે આગળ ચલાવશું, કારણ કે આ યાત્રા આપણા હાથમાં નથી. આ યાત્રા છે એના જે ચાલક છે એ પરમ સત્તા, જેને આપણે ઈશ્વર કહીએ, એના હાથમાં છે. અને એ યાત્રા કરાવી રહ્યા છે. ને ઘણા બધા અનુભવોમાંથી તમે પણ નીકળ્યા, આપણે બધા નીકળ્યા છીએ. તો મને થયું કે આજે થોડું આપણે સબ્જેક્ટ મેટરમાં એન્ટ્રી કરીએ, પ્રવેશ કરીએ એ પહેલાં થોડું આપણે ચિંતન કરી લઈએ. ઘણા લોકો એવા હશે કે જેના પોતાના રિલેટિવ, નજીકના લોકો, ઓળખીતા પાળખીતા સંબંધીઓ, કેટલા બધા લોકોને મુશ્કેલીમાં તમે જોયા હશે. ઘણા લોકોને શરીર છોડતા પણ તમે જોયા હશે. તો આ આખો જે કાળ છે, પહેલી વેવ આવી, બીજી વેવ આવી, એ કાળની અંદર ઘણા બધા મેસેજીસ છે. આમ તો એક વસ્તુ તો બહુ ક્લિયર છે, પહેલું સ્ટેટમેન્ટ એ જ છે કે જે જગતમાં આપણે રહીએ છીએ ને એ આપણા માટે રહસ્યજનક જ છે, રહસ્યમય છે. આ જગતને આપણે સમજી શકીએ એમ નથી. નોબડી કેન અન્ડરસ્ટેન્ડ. કારણ કે જેણે જગત બનાવ્યું ને એ આપણી સામે નથી, કે જેને આપણે પૂછીએ આપણે. અને એ પાછા એટલા સીધા સાધા સરળ પણ નથી કે આપણે કહીએ ને સામે આવે ને પાછા જવાબે દઈ દઈએ આપણને. આવી શકે પણ આવતા નથી, ખબર નહીં કેમ નહીં આવતા હોય. એને એના પોતાના કારણો નડતા હશે. પણ કેટલાની તીવ્ર છે કે સામે આવે તો ઘણું બધું પૂછવું છે એમ કે ભાઈ આવી સ્થિતિ જે આપી છે એ ખરેખર એની પાછળનું કારણ કંઈક તો કાંઈક. અમને બધા મનુષ્યને બુદ્ધિ આપી છે, તો બુદ્ધિનું પહેલું લક્ષણ એ છે કે હંમેશા કારણ ગોતવાનો પ્રયત્ન કરશે. વોટ ઇઝ ધ રીઝન? કાંઈ પણ ઘટના ઘટિત થાય, સારી થાય, ખરાબ થાય, કારણ શું છે એની પાછળ, એ હંમેશા માણસ પ્રયત્ન કરે. બહુ સારું હોય તો પછી બહુ ન વિચારે, ચલો ઇટ્સ ઓકે, સારું કારણ છે તો સારી ઘટના છે તો બધું ભૂલે. પણ ક્યારેક કોઈ નેગેટિવ ઘટના ઘટે અને જેમાં આપણને કાંઈક કરી શકતા નથી, તો આપણે બધાને ખબર છે કે આપણે જીવનમાં કાંઈક પોતાની મેળે કંઈ બહુ મોટા ફેરફાર ને પરિવર્તન કરી શકતા નથી. પણ જે થયુંનું કારણ ખબર પડે ને તો પણ અમે એને સ્વીકારી શકીએ, ચલો આ ઘટનાનું આ કારણ છે. એટલે જગત છે એ રહસ્યમય જગત છે. આ જગતની અંદર આપણને અહીંયા મૂક્યા છે એટલી જ આપણને ખબર છે કે ભગવાને આપણને જીવન આપ્યું છે અને જીવનની અંદર કર્મની અમુક પ્રકારની ફ્રીડમ આપી છે. સંપૂર્ણ તો એ પણ નથી, આ એ ભૂલી જાય છે આપણે. કર્મની સંપૂર્ણ ફ્રીડમ આપણે લોકો પાસે નથી. આપણને જે ફીલ થાય, આપણી બુદ્ધિ જે જોઈ શકે એને સાથે રાખીને આપણે હાલીએ છીએ. પણ બધું મર્યાદિત છે, આપણી બુદ્ધિ મર્યાદિત છે, આપણું મન મર્યાદિત છે. અને આપણી પાસે એટલા માટે આપણી પાસે આના કોઈ કારણો નથી, જવાબ નથી. ઇન જનરલ જવાબો ભગવાન આપેલા છે, ભગવદ્ ગીતાની અંદર આપ્યા છે, ઉપનિષદની અંદર આપ્યા છે. ઇન જનરલ કારણો. પેલું કારણ એ છે કે ભાઈ તમારા પોતાના જે કર્મ છે એનું ફળ છે ને એ આ જગત છે. જગતમાં બનતી ઘટનાઓ છે એ જીવાત્માઓના કર્મના ફળ રૂપે બને છે. ઇવન આ જગત બન્યું જ એમાંથી. ભગવાન એમ કે ભાઈ કિમ કર્મ ભૂત ભાવો ભવ વિસર્ગ કર્મ સંગનિત. ગીતાજીમાં ભગવાન 8મા અધ્યાયમાં કે આ જગતને મેં બનાવ્યું છે અને એ મારું, આ જગતને બનાવવું એ જ મારું, એને જ કર્મ કહેવાય. અને એ કર્મ શું કામ તમે કર્યું છે? જીવના કર્મના ફળ દેવા માટે. તો હવે આખા જીવન દરમિયાન જેટલું પણ ચાલે છે એ બધું કર્મનું ફળ છે. અને જીવનનો બીજો પાર્ટ એવો છે કે જ્યાં આપણને કર્મની સ્વતંત્રતા છે. એટલે કર્મની સ્વતંત્રતા આપણી પાસે ઓછી છે અને ફળ ભોગવવાની બાબતમાં આપણે બધા પરતંત્ર છીએ. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં કાંઈક હવે સ્થિતિ એવો આપણે અનુભવ કર્યો કે આપણે લોકો સંપત્તિવાન હોઈએ કે આપણે લોકો ઓળખતા હોય, આપણી પાસે ઓળખાણ હોય, બધું હોય,
તો કોઈ પણ પ્રશ્ન જીવનમાં આવે તો આપણે એને શૂટ આઉટ કરી શકીએ. પણ તમે બધા બેઠા છે, મને આ જવાબ કયો કે આ સમયમાં તમે એવા લોકોને જોયા હશે કે જે ખરેખર એની પાસે ઘણી બધી શક્તિઓનું સામર્થ્ય હતું પણ કાંઈ કરી ન શક્યા. ઓક્સિજન ન મળ્યું એટલે ન જ મળ્યું. ફૈરાજ કરો, ફૈરાજ કરો, ફૈરાજ કરો. કેટલી હોસ્પિટલ બધી જગ્યાએ ના આવે. હોસ્પિટલ વાળાનું તો કેટલું સારું, તમે લોકો જાઓ તો એ લોકોનું મેન્ટેન થાય, ચાલુ થાય. પણ કેટલી બધી તકલીફ પડી હશે એને ના પાડવામાં તમને કે જગા જ નથી અમારી પાસે. તો કહેવાનો મતલબ છે કે આ ઘટનામાંથી પ્રશ્ન મારો એ છે, કોરોના સજા છે કે શિક્ષણ? કોરોના સજા કે શિક્ષણ? COVID-19 હે? હા, એટલે હવે મેં તો તમને પૂછ્યું, તમને કેવું દેખાય છે? કારણ કે એનો જવાબ જનરલ પણ હોય, એનો જવાબ પર્સનલ પણ હોય. બરાબર ને? કોરોના છે, આખી ઘટના જે ઘટી એ ઘટનાઓમાં એટલું બધું ટેન્શન, એટલું બધું દબાણ, એટલું બધું તણાવ, એટલું બધો ભય, આ બધું જ બહાર આવ્યું. અને કોઈ એક વ્યક્તિનું નહીં, અનેકોનું એક સાથે આવ્યું. અને કોઈ એક દેશનો નહીં, અનેક દેશોનું સામે આવ્યું. તો આ તો બહુ મોટી આખી માનવ જાત ઉપર આવેલો પ્રોબ્લેમ, જેને કહેવાય ને કે આપણે યુએફઓ આવશે, બહારથી બીજા ગ્રહ ઉપગ્રહમાંથી આવશે, રકાબી આવશે ને એમાંથી માણસ નીકળશે, નાખા બધા પૃથ્વીવાસીઓને બધાને બેન્ડ કરશે ને લઈ જશે, મારી નાખશે. આવા બધા એના પર પિક્ચરો બન્યા છે. આ એના જેવું છે કે સમગ્ર આપણે એકબીજા દેશને લડાઈ કરે એવું નહીં. આ તો એવું છે કે બધા જ એના ઓબ્જેક્ટ, અને સામે તમારે જેની સામે લડવાનું છે એની સામે મોટા મોટો પ્રશ્ન કે તમારા પરમાણુ બોમ્બ કે તમારા અણુસત્તાજી કામ નહીં કરે. હવે આપણી પાસે બેસ્ટમાં બેસ્ટ તો એ છે, હવે એ કામ નહીં કરે. તો હવે એનો સામનો કરવાનો આવ્યો તો હવે આપણા માટે એ થાય પ્રશ્ન, કારણ કે બુદ્ધિશાળી તો છીએ આપણે, કે હવે આમાંથી શું શીખવાનું. કારણ કે પ્લેગ આવ્યો તો આની પહેલાં, એની પહેલાં મેલેરિયાને કેટલા બધા ભયંકર એવા બધા આફતો આપણા ઉપર આવી જ છે, નથી આવી એવું નથી. પણ આ વખતની આફત કંઈક જુદા પ્રકારની હતી, કારણ કે એક સાથે એને કોઈ એક વિસ્તારને નહીં. પેન્ડેમિકનો મતલબ એવો છે કે મહામારી કોઈ એક જગ્યા કે એક પ્લેસ માટે નથી, આ વ્યાપક મહામારી છે. અને તો એમાંથી એવું લાગે કે સૌથી પહેલું તો એ સજા કયો તો સજા, કારણ કે તમે સજા કહો ને તો એ શિક્ષણ જ છે. કે સજા પણ શિક્ષણ છે, વિરોધી નથી. સજા શિક્ષણથી વિરોધી નથી. તો હવે આપણે નથી માનતા કે સજા ન હોય, કારણ કે મોટા મોટા જેટલા બેઠા છે બધા એમ જ કહે છે કે ના, એ જે કે તમારું બીજી 2G કે 3G કે 4G કે 5G વાત કરો છો, અમારા ગુરુજીનો એક આવી જતો ને બધા ટાવર મળી જતા. એ સજા અમને ગુરુ આપતા, પ્રસાદ આપતા, અને બધા અમને ગમે છે. એવું કહે નથી અમે ખરાબ માની છે કે પ્રસાદ અમને શું કામ આપ્યો હતો. નહીં નહીં નહીં, અમને ગમે છે. ઇટ્સ ઓકે, વન્ડરફુલ, સારું થયું. તો સજા અને શિક્ષણ એ વિરોધી નથી. સજાનો મતલબ એવો છે કે કોઈ કર્મ કંઈક એવું છે કે જે પ્રકૃતિને પસંદ નથી, જે ફ્રીડમ આપી છે આપણે કરવા માટે, આપણે કર્યું છે, અને કર્યા પછી પ્રકૃતિએ એને રિજેક્ટ કર્યું છે કે આ ન કરાય. તો એના પ્રત્યેની જાગૃતિ એને કહેવાય શિક્ષણ. વન ટાઈપ ઓફ શિક્ષણ કે જે મારે ન કરાય એ ન કરાય. એક હ્યુમન બિંગ તરીકે, મનુષ્ય તરીકે આપણને જે વસ્તુની મનાઈ કરવામાં આવી છે, ફ્રીડમ હોવા છતાં એ શું કામ ન કરાય? કારણ કે એ પ્રકૃતિને મંજૂર નથી. તો હવે પ્રશ્ન તમને કરું કે આપણને જે કર્મની ફ્રીડમ છે, તો પ્રકૃતિને સામે થવાની પણ ફ્રીડમ છે કે નહીં? તો કે ફ્રીડમ તો છે જ, પણ થશે તો શું થશે એ તમે જોઈ લીધું. પણ આપણે કમ્પેર કરીએ કે આપણે વધારે તાકાતવાળા કે પ્રકૃતિ તાકાતવાળી. લડાઈ કરી પ્રકૃતિની સામે થઈએ તો હવે આપણું તો કે કમ્પેર જ ન થાય કોઈ પ્રકારે. કારણ કે ખાલી એક સામાન્ય એક ઓક્સિજન વાયુ જરાકી આમ હટાવી દઈએ અને એટલા બધા ઓડ બધી ઘટનાઓ ઘટી છે, આપણે એમ લાગે કે ખરેખર કોઈક એક સત્તા એવી છે કે જે આપણા કરતાં વધારે એ મેનેજમેન્ટ જાણે છે. હવે એક ઘટના મેં સાંભળી ભાઈની, તો એને ઓક્સિજન વાયુ ઘટ્યું. તમે જોજો ઘટના કઈ આના પર ખબર પડે કે આપણા પ્રયત્ન ને એની મેનેજમેન્ટ, એની કૃપા કેટલું બધું ડિફરન્સ છે એમાં.
હવે સ્વાભાવિક છે ને કે ઓક્સિજન વાય ત્યારે તમારે SpO2 ઘટે, તમે ભાગવાના છો, રિક્ષામાં નાખ્યા અને ભાગ્યા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ, બીજાથી ત્રીજી હોસ્પિટલ દોડા, અને બધી હોસ્પિટલ જવાબ કે ભાઈ અમારી પાસે ઓક્સિજન નથી, અમારી પાસે નથી, અમારી પાસે નથી. લગભગ અડધી કલાક સુધી રિક્ષામાં બધી જગ્યાએ ફેર આખા ભુજમાં, અને ક્યાંય કાંઈ નહીં મળે. પાછા ઘરે આવ્યા ને તો ઓક્સિજન ઓકે થઈ ગયું. તમને શું લાગે છે? એક વસ્તુ તો તમારે માનવી જ જોઈએ. ખબર, હું તો માનવાનું જાણીએ છીએ આપણે, પણ માનવી જોઈએ બહુ સ્પષ્ટ અને દ્રઢપણે કે આપણા જીવન ઉપર કોઈકનું નિયંત્રણ છે. અને આ ઘટનાને જેટલી ગંભીરતા તમે જોશો ને, એટલી એની ઇમ્પેક્ટ તમારા પોતાના જીવન પ્રત્યેના રિસ્પોન્સમાં જોવા મળશે. કે ઘટના ઉપર પ્રકૃતિનું નિયંત્રણ છે, અને એ જે ધારે ને એ કરી શકે છે. તો એ શું ધારે છે સમજી લો, કે જે થાય છે ને એ ધારે જ, સમજી લેવાનું. જે કંઈ થાય છે ને એ ધારે છે. તો પ્રકૃતિએ આ આખી ઘટનામાંથી આપણને પસાર કર્યા, તો આપણે એના માટે તૈયાર નહોતા. વી આર નોટ રેડી, એના માટે તૈયાર નહોતા. અને થયું, તેમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર આવી છે. સૌથી પહેલી વસ્તુ હું માનું છું કે આ વસ્તુ ઉપર ધ્યાન દેવા જેવું છે કે વોટ ઇઝ ફિયર. જીવનમાં આપણે શું કરવું જોઈએ? આપણા અંદર ઘણા બધા પ્રશ્નો લઈને આપણે જીવતું પ્રાણી છીએ. આપણે હસીએ છીએ, બોલીએ છીએ, સાહિત્ય રહી છીએ, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી એવું નથી. પ્રોબ્લેમ લઈને આપણે જીવીએ છીએ, અને આપણા જે પ્રોબ્લેમ છે ને એનું સોર્ટ આઉટ કરવા માટે ભગવાને જીવન આપ્યું છે. આપણને જે અનુભવાય છે, કારણ કે પ્રકૃતિના પ્રશ્નો સોર્ટ આઉટ આપણે નહીં કરી શકીએ, એ તો એ જ કરી શકશે. પણ આપણા જીવનમાં અનુભવો તો સૌથી પહેલો મુદ્દો છે કે જેને આપણે બધા જ કામ બધું જ કરતા એને એમાંથી આપણે દૂર થવાનું છે, એમાંથી મુક્ત થવાનું છે, જેને મોક્ષ કહેવામાં આવે છે. અને એ છે આપણા બધાની કોમન ફિલિંગ. એ પ્રેમની નથી, એ પ્રતિષ્ઠાની નથી. કોમન ફિલિંગ પ્રેમની, પ્રતિષ્ઠાની નથી, ઇવન ગુસ્સાની પણ કોમન ફિલિંગ નથી. કોમન ફિલિંગ છે ફિયર, ભય. ભય, આ વસ્તુ ઉપર આપણે ધ્યાન. જો તમે જો કોઈ પણ ક્રિકેટર હોય ને, એ જ્યારે કોઈ મેચ હારે ને ત્યારે એનાલિસિસ કરે. ઘણા બેટ્સમેન એવા હોય કે જે એક જ બોલરથી વારંવાર આઉટ થાય, અને બોલર શું કરે, એ હંમેશા બેટ્સમેનને જોવે કે એની વીકનેસ શું છે, એ ગોતી કાઢે. અને બેટ્સમેન છે ને જોવે કે બોલર શું કરે છે, જેને કારણે હું મારી વીકનેસ કઈ છે એ ગોતી કાઢું અને એને રિમૂવ કરું. તો મને લાગે છે આપણે આપણા જીવનની અંદરથી આ એક વસ્તુનું ધ્યાન દેવા જેવું છે, ફિયર. અને ભય છે ને એ કંઈ બોલવાની જરૂર નથી, કારણ કે એ કંઈ કહેવા જેવો તો કંઈક મોટા હોય ને આપણે બહુ બહુ મોટા હોય ત્યાં પછી આ શબ્દ કેમ યુઝ કરવો કે મને ભય લાગે છે? બોલાય નહીં આપણે, પણ દેખાય, વી કેન સી, જોઈ શકાય. નાના બાળકની અંદર દેખાતો ભય અને મોટા વ્યક્તિ અંદર દેખાતો ભય એ કોમન છે. અને ભય એટલે કેવો લાગે, એટલે ધારો કે મને કંઈક થઈ જશે એનો તો ભય હોય, એ તો બહુ નોર્મલ છે. પણ એનાથી બીજો ભય એવો છે કે મારા પોતાના છે ને એને કંઈ ન થાય. કારણ કે પ્રાર્થનામાં હંમેશા એ પહેલાં હશે કે ભગવાન તું મને રાખજે ને મારા પોતાના છે એને હરખા રાખે. એને કંઈક થશે ને તો 2 વાગે મારે દોડવું પડશે. અને જે લોકો અમે આમાં જોયું છે કે ભય શું કામ લાગે ખબર છે? કારણ કે આપણા જીવનમાં સૌથી વધુ છે કે બધું ભેગું કરીએ, આપણે મહેનત કરીએ, કર્મ કરીએ, બધું કરીએ, પણ એક જ ઘટના એવી છે કે બધું એકસાથે વયું જાય છે, અને ઘટનાનું નામ છે મૃત્યુ. હવે મૃત્યુ બાબતમાં થોડું ચિંતન વધારવું જોઈએ, એની સાથેનું સેટલમેન્ટ આપણે કરવું જોઈએ, અને એના પ્રત્યેના આપણા જે પણ કોઈ ભાવો છે ને એને મેચ્યોર કરવા જોઈએ. ઇવન ભલે આપણે ભગવદ્ ગીતા ભણીએ, ઉપનિષદ સાંભળીએ, પણ પહેલું રિએક્શન તમે જોજો કે જ્યારે મેસેજ આવે કે યુ આર પોઝિટિવ, એટલે પોઝિટિવનો મતલબ શું થાય? પોઝિટિવ એટલે એટલી બધી સંભાવનાઓ તમે, કારણ કે આમ તો કાંઈ નથી તો કાંઈ નથી. કોરોના વિશેનું જે સ્ટેટમેન્ટ છે ને એ એકદમ સાચું છે કે જ્યાં સુધી કોરોના થતું નથી એમ લાગે કે ભાઈ કોરોના થઈ ગયો અને કોઈક વ્યક્તિ, નજીકનો વ્યક્તિ કોઈક વયો ગયો,
તો એના માટે કોરોના ઇઝ અ પેન્ડેમિક, મહામારી છે, કોઈક વ્યક્તિને વયું ગયું કારણ કે એને નજીકથી જોયો કોરોનાને. બીજો વ્યક્તિ એવો છે કે કોરોના થાય છે અને એ હોસ્પિટલમાં જાય છે અને પાછો આવી જાય છે. તેના માટે કોરોના વાયરસ રૂપી બીમારી તો ખરી છે. અને ત્રીજો એવો છે કે જેને કોરોના હજી સુધી થયો નથી. હાથ જો કરો તો કેટલા છે એવા એને થયો જ નથી. આ એવા લોકો છે કે જેને કોરોના 1.5 વર્ષથી થયો નથી. અને હું તો એવું અહીંયા સુધી કહું કે ખબર નહીં માઇન્ડ કુંજણ કેવા પ્રકારનું છે કે એ ખબર પડી કે આ શરદીને ઉધરસને થાય ને કોરોના લક્ષણ છે ને, તો 1.5 વર્ષ સુધી મને શરદી નથી થઈ. મારી જીવનની એ પહેલી ઘટના છે આ. એ તો વર્ષમાં 1-2 વાર તો આવે, આ બહુ નેચર ને નોર્મલ છે. તાવ અને શરદી ઉધરસ તો આવે કે ના આવે, પણ મને એ માર્ચથી લઈને આજે આ જૂન આવ્યો, શરદી ઉધરસ તાવ આ 1.5 વર્ષથી થયું નથી. અંદર એવું છે કે ન થવું જોઈએ, ન થવું જોઈએ, ન થવું જોઈએ, ન થવું જોઈએ. કારણ કે થયું એમાં એવું છે પાછું કે શરદી તમે એક ચીક ખાઓ ને એટલે તમારા પ્રત્યે લોકોનું જે રિએક્શન હોય ને એ એક્સેપ્ટેબલ હોય જ નહીં. તમારા પોતાના હોય એ મોઢું બગાડે કે આને છીક ક્યાં. એટલે ઘણી વાર આપણને એવું જોક જ આવે ને કે ભાઈ શું છીક ખાવું, આમાં છીકે ન ખાવાની, બધા મોઢું બગાડે. કોઈને છીક આવશે ને બધાને થઈ જશે કે એકમાં વાંધો નહીં, બીજામાં તો અને ત્રીજામાં તો અડધા ઊભા થઈ જશે કે ભાઈ હવે મારે જરા મારે કામ છે જવું પડશે. ઓલા બેન 3 છીક ખાધી એને. કહેવાનો મતલબ છે કે કોરોના જેને કાંઈ થયો નથી એની માનસિકતામાં એવું હોય કે કોરોના જેવું કાંઈ છે નહીં અને એ માત્ર સરકારની એક પ્રકારનું સ્કેન્ડલ છે. આ બધા દવાની કંપનીઓ છે ને એને પૈસા ભેગા કરવાનું સ્કેન્ડલ ઊભું કર્યું છે, એના માટે એવું છે. એટલે આમાં એક વસ્તુ તમને કહી દો કે આમાં કોઈ પણ વસ્તુ નિશ્ચિત રૂપે તમે કાંઈ કહી શકશો નહીં. પ્રકાશભાઈનો પ્રશ્ન કરું કે સૌથી વધુ જાગૃત વ્યક્તિ છે પ્રકાશભાઈ આપણા બધાના મેડિકલ ક્ષેત્રમાં. આપણે બધા ધ્યાન રાખી, પણ એ જ્યારે એને 2 રસી લીધી પછી એના મોઢા પર મેં માસ્ક જોયું તો મેં કીધું પ્રકાશભાઈ તમારે માસ્કને શું જરૂર છે કે નહીં સામેજી માસ્ક તો પહેરવું ફરજિયાત છે, કે માસ્ક તો જોશે જ. આ એક પ્રકારનો પ્રેક્ટિકલ ઉપાય છે ને, આમાં કંઈ ખોટું પણ નથી. પણ મારો પ્રશ્ન એ છે કે જે ડૉક્ટર હોય, સપોઝ કોઈ ડૉક્ટર હોય તો એની એલર્ટનેસ કેટલી હોય, જાગૃતિ કેટલી હોય, ડૉક્ટર લેવલનો વ્યક્તિ હોય જાગૃત કેટલી. હવે હું સાંભળજો બરાબર કાન ખોલીને, હું ક્યાં મારી કુકરી જાય છે. એ ડૉક્ટર સામાન્ય તમારે ત્યાં ગામમાં MBBS કે MD ડૉક્ટર વાત નથી કરતો હું, આખા ગુજરાતનો હેડ હોય કોરોનાનો, એ વ્યક્તિ કેવો હોય. હજી આગળ જાઓ સેન્ટ્રલમાં, ભારત સરકારની અંદર જે કોરોનાના બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર કે જેનું ગાઈડન્સ આખો ભારત દેશ લે, WHO સીધા કોન્ટેક્ટમાં, એક WHOમાં જે કંઈ ઇન્સ્ટ્રક્શન આવે એને તરત ફોલો કરનારા એવા ડૉક્ટર હોય જે કોરોના સ્ટાર્ટ થયો એનાથી પહેલાં કેટલા વર્ષોથી એમાં લાગેલા છે. અને એ ડૉક્ટર આખા ભારતને ગાઈડ કરે. અને હજી ધડાકો તમને કહું કે એ ડૉક્ટરે 2 રસી લીધી છે, એક નહીં 2 રસીના ડોઝ પૂરા થઈ ગયા છે. એ ડૉક્ટર કોરોનામાં કેવી રીતે જાય? હવે હું તમને પ્રશ્ન જવાબ તમારે દેવાનો જ મને. વેર ઇઝ યોર એલર્ટનેસ? હાઉ? કેવી જ જાય? કોઈ પોસિબિલિટી મને બતાવો આમાંથી, એના પક્ષેથી કોઈ ભૂલ મને બતાવો. એને એક વિડીયો આવે કેટલા લોકો જોવે છે ખબર તમને? હજારો લોકો, લાખો લોકો જોવે એને. હું જોતો એને કે અગ્રવાલ એનું જ્યારે સમાચાર આવ્યા ત્યારે આખું આમ બધું હલી ગયું અંદરથી. હાઉ ઇટ પોસિબલ? મને જવાબ આપો કે ભાઈ તમે એલર્ટનેસ રાખવાની વાત કરો છો, જાગૃતિની વાત રાખો છો, રસી લેવાની વાત કરો છો, બધું જ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, છતાં એને કોરોના લઈ ગયો. મારો કહેવાનો મતલબ અહીંયા એક જ છે કે કંઈક એવું છે જે આપણી બુદ્ધિથી પર છે. કારણ કે તમને જવાબ કંઈ નહીં આપી શકવાનો. આપણી બુદ્ધિથી પર કંઈક છે કે જે આ મેનેજમેન્ટ કરે છે જે કોરોનાનું, એને આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ પણ વી આર ફેઇલ્ડ. હવે એમ કહું કે બીજી લહેર આવી હતી, સેકન્ડ લહેર, બરાબર? બીજી લહેર આવી હતી. એ શું કામ આવી બીજી લહેર? આવવાનું કારણ
અને જવાનું કારણ મને બતાવી દો. બધા જ તમારા જવાબો છે વેગ, સીધા 2+2=4 એવું નહીં હોય. તો એવું જો જવાબ હોત ને તો મેડિકલ છે ને એ ફમલી કહી શકત કે આમ જ થયું છે, આમ જ થશે. નો. આ વાત તમે લોકોને સમજાતી હશે કે આપણે જેમાંથી પસાર થયા છીએ એ સામાન્ય ઘટના નથી. એટલે તમે એને લાઇટલી મહેરબાની કરીને લેજો નહીં કે તમે અત્યારે મારી સામે બેઠા છો એ એમને નથી બેઠા. અથવા તો તમને એ પ્રશ્ન કરો, તમારા મનમાં એમ હોય, હવે કદાચ બદલાઈ ગઈ હોય તમારી વ્યાખ્યા, સૌથી વધુ કિંમતી શું જીવનમાં? સૌથી વધુ કિંમતી હે? આપણે પોતે, જીવન. હવે જરા હું તમને સાવ તમારા ઊંડાણમાં જઈને પૂછું, જેનો જવાબ તમારે મને નથી આપવાનો, તમારે જાતને આપવાનો છે. આર યુ બિલીવ? શું ખરેખર તમે માનો છો કે તમારું જીવન કિંમતી છે? કિંમતી મીન્સ વોટ? કિંમતી એટલે શું? તમે કેવી રીતે એને કિંમતી કહો છો? તમારે એક અનુભવો કરવા છે, ખાવા પીવાનો અનુભવ હોય કે પછી તમારા રિલેશનના અનુભવો હોય કે તમારી પાસે સંપત્તિઓ હોય એને ભોગવવાનો અનુભવ હોય, આ બધા અનુભવ તો છે જ ને. તો અનુભવોને ભોગવવા એ કિંમતી છે? શું જીવન જીવવું એ કિંમતી છે? જીવન છે ને એ કોઈક વસ્તુ માટે આપ્યું છે. જો તમે એની પ્રાપ્તિ નથી કરતા તો પછી આની કોઈ, આ તો સામાન્ય છે. આ તો કેટલા હજારો ને લાખો જન્મે છે ને વહી જાય, જન્મે છે ને વહી જાય, જન્મે છે ને વહી જાય, તો કેટલા થાય છે. અને જે જાય છે એ પાછા કુટુંબમાં જ પાછા આવે છે. કુટુંબમાં જ પાછા આવે છે. સેમ કુટુંબ અગેન વિલ કમ બેક. તો સમજી લેજો કે આ બધું એવું વસ્તુ છે કે જેમાં આપણી બુદ્ધિ બહુ કામ નથી કરતી. આપણને અનુભવાય છે. શેનો અનુભવાય છે? તો કે આપણને ભયનો અનુભવ થાય છે. તો એટલું યાદ રાખજો કે આ ભય છે ને એમાંથી મુક્તિનું નામ જ મોક્ષ છે. ઘણા વખતથી હું આ વિચારતો હતો પર્સનલી. આ ભગવદ્ ગીતામાં ભગવાને કામની વાત કરી ને ક્રોધની વાત કરી. આ મને એક્સેપ્ટેબલ લાગતું હતું કે અત્યારે ક્રોધ છે એવો છે. કોઈ પણ સ્કૂલમાં જઈને પૂછું, ક્યાંય પણ જાય, બધા એમ કહે કે સ્વામીજી ગુસ્સોનો અનુભવ મને બધાને થાય છે. ન થવો જોઈએ પણ થાય છે, ન થવો જોઈએ પણ થાય છે. પણ આ ભયની ચર્ચા છે ને કોઈ કરતું નથી. નોબડી ઇઝ ટોકિંગ અબાઉટ ફિયર. અને ગીતામાં ભગવાને વારંવાર આ શબ્દ લખ્યો છે કે કામ ક્રોધ ભયમ વેગમ. આખી ગીતામાં ભય ભય કોઈ ગણજો કેટલી વખત ભગવાને ભયની ચર્ચા કરી છે. અને બીજું એક કામ સોંપું તમને, કોણ કરશે? તમે કદાચ કરી શકશો કે દીપકભાઈ તમે કરી શકશો આ કામ. વિષ્ણુ સહસ્ત્રની અંદર ભગવાને ભયને રિમૂવ માટે ને ભય બાબતમાં કેટલી વાર ડિસ્કસ કરી છે, ગોતી કાઢજો. વિષ્ણુ સહસ્ત્રની અંદર શરૂઆતના શ્લોકથી લઈ અને અંતના શ્લોક સુધી કેટલી વખત ભગવાને ભયનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે મને એમ થાય કે આ ભયની વાત, હવે નાના તે બરાબર ભય લાગતી, શેની ભય લાગતી? પરીક્ષાના મેથ્સનું એક્ઝામ છે એની, જે મને અનુભવમાં હતો. એ પછી બીજો કોઈ ભય સામાન્ય બધા હતા કે નાના હતા, પણ મોટા થયા પછી શેનો ભય હોય? પણ જ્યારે આ ઘટના ઘટી ને ત્યારે મેં જોયું કે એકમાં નહીં, આ કોમન, ફાધરમાં, મધરમાં, દીકરામાં, દીકરીમાં, વડીલમાં, બધા હિન્દુ હોય મુસલમાન હોય બધાની અંદર એક ભય કે આમાંથી અમે બચી જઈએ ને થાય તો પણ અમને કાંઈ ન થાય. તો એ ભય છે ને એની અંદર જીવનને ટકાવવાનો આગ્રહ છે. જીવન અમારું કન્ટિન્યુ રહે, જીવન અમારું ચાલે. અને જીવન શું કામ ચાલે ખબર છે? કારણ કે અમે લોકોને જીવનમાંથી સુખ મળે છે, જીવનમાંથી બધું અમને મળે છે. તો આ બધી વસ્તુઓ ઉપનિષદ છે ને આ બધા મુદ્દાઓની ચર્ચા કરીને એને સોર્ટ આઉટ કરે છે. તમે ભગવદ્ ગીતા ભણો કે ઉપનિષદ ભણો તો એક પ્રાર્થના એવી છે, આમાં જ આવશે, ઉપનિષદમાં તૈતરીયમાં જ આવશે કે ભાઈ આપણે ઉપાસના કે પ્રાર્થના શું કામ કરવી જોઈએ. એક પ્રાર્થના એવી જબરજસ્ત કરી છે, અમારા પૂજ્ય સ્વામીજી બોલ્યા છે, અમારા પરમાર્થાનંદજી. એ કે પ્રાર્થના એટલા માટે કે ભગવાન હું ઉપનિષદનું ચિંતન કરવાની શરૂઆત કરું મારા જીવનમાં, પણ ભગવાન તો એવું ન કરજે કે એ ચિંતન માત્ર બૌદ્ધિક રહી જાય, મારા હૃદય સુધી ન પહોંચે. ભગવાન એવું ન થવા દે છે. ચિંતન કે તમે બધું ભણો છો અને ભણ્યા પછી જો આપણા જીવનની અંદર એ વસ્તુ પ્રગટ ન થાય
તો પછી જે લોકો ભણતા નથી એનો રિએક્શન અને જે ભણે છે એનું રિએક્શન શું બે એક જ હોય? ડિફરન્સ તો હોય કે નહીં? મેચ્યોર પક્વતા કોને કહે કે એકનો રિસ્પોન્સ મેચ્યોર છે. નાનો બાળક છે તો એ નાનકડા બાળક ઓલો જોઈ ને રમકડાનો સિંહ છે જોઈને બીએ છે, ડરે છે. અને એના પિતા છે કે અરે દીકરા બીવાતું હશે, આ તો રમકડાનો છે, ડોન્ટ બી અફ્રેડ. એ પિતા કહેવાય, ફાધર કહેવાય, એ એને રમાડી શકે. આપણી સ્થિતિ આવી નથી. એટલે આ એવું છે કે કોઈ એક વ્યક્તિ ઉપર નહીં, આમ સમગ્ર મનુષ્ય જાતિને આ એડ્રેસિંગ છે. આ કોઈ એક વ્યક્તિને એડ્રેસ નથી કરતો કે આપણે લોકોએ આ કોરોનાને કેવી રીતે જોવું જોઈએ અને હવેની આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ. અમારે એક ભાઈ વારંવાર કહેતા હતા કે એને બહુ નજીકનાનું જોયું આ મૃત્યુ, તો અરે સ્વામીજી જીવનમાં કાંઈ નથી. એટલે મેં તો વાહ સારું, તમને ખબર પડી. મેં તો મને તેના માટે સંન્યાસ લેવો પડે, ભણવું પડ્યું, તો તમને ઘર બેઠા મને ઘર બેઠા ખબર પડી ગઈ કે સ્વામીજી જીવનમાં કાંઈ નથી. જીવનનું કોઈ કે આ જો હતા કે મારા પિતાજી હતા, એ ભાઈ એવું કહેતા મને એ કે મારા પિતાજી હતા એ કે કેટલું બધું કર્યું, જીવન દોડ્યા, બધું એમને એમ પડ્યું છે ને એ વયા ગયા. એટલે મેં કીધું આ તો બહુ મોટી ઘટના ન કહેવાય? આવું સમજાય કે પિતાજી આવ્યા અને ગયા, કાંઈ લીધા વગર ગયા, તો કેટલું મોટું જ્ઞાન થાય. એટલે મને બહુ મોટી આશા જાગે, કારણ કે આશા જ જગાવતા અમે લોકો શીખ્યા છીએ. કારણ કે નિરાશ એટલી બધી મળે એટલે કે ના ના હવે કોઈક વ્યક્તિ છે કમસે કમ અનુભવમાંથી શીખ્યા. પણ એ બધું પતી ગયો ને, માહોલ પતી ગયો ને, પછી નોર્મલ લાઈફ શરૂ થઈ. નોર્મલ લાઈફ એવી ને એવી લેખાણ. હવે પૂછ્યું તો કે ના એ સમય હતું બધું વયું ગયું. સી ધ ડિફરન્સ કે એક ભાવ આવે છે એનો મતલબ એવો હતો કે અત્યારે અમે જે કરીએ છીએ ને એનું કનેક્શન નથી. હવેની ચર્ચા હું કરું છું એ ઉપનિષદના શ્રોતા માટે છે, બધા માટે નથી. આ જીવનમાં તમે કાંઈ પણ પ્રાપ્ત કરો છો, બહુ ઘણી વખત અમે ચર્ચા કરી છે, હજી તમે ગંભીરતાથી વિચારજો કે તમે જે કરો છો એની ઇમ્પેક્ટ તમારી સાથે કેટલો વર્ષ રહી શકશે, શું સાથે કેવી તમે લઈ જશો એને? પ્રામાણિકપણે જવાબ દેજો મને. તમે કેટલી મહેનત ભેગું કર્યું એ તો મને ને તમને બધાને ખબર છે, પણ તમે જે ભેગું કર્યું છે એ હવે ધારો કે કલ્પના કરો કે એવું કંઈક થાય અને ધડાક કરતું સર, કારણ કે હમણાં એવા બહુ સમાચાર, બહુ જ ગંભીર સમાચાર કે 17 દિવસ સુધી હોસ્પિટલમાં, 15 કે 17 દિવસ હોસ્પિટલમાં અને રજા જ આપવાના હતા. બસ હવે એવરીથિંગ ઇઝ ઓકે, રજા. પણ છેલ્લા 2 દિવસમાં એવી તબિયત બગડી કે એને શરીર છોડવું પડ્યું. કલ્પના જ નહીં. એ વ્યક્તિને પણ કલ્પના નથી કે મારે 2 દિવસ પછી જવાનું છે. તો હવે હું પ્રશ્ન કરું કે જે મહેનતથી જે કંઈ ઊભું કર્યું બધું, આટલું બધું, એને કેટલી બધી મહેનત લાગે, આખી જિંદગી લગાવી દીધી એને આ સમયની અંદર. પગાર મોટો ને મોટી પોસ્ટ પર પહોંચવું એટલે કેટલું ભણવાનું ને કેટલી બધી લિંક ને કેટલું બધું એક્સપિરિયન્સ ને પછી તમને રહેવા મળે, જોબ કરવા મળે. અને આટલું બધું કર્યા પછી એમ છે કે બસ હમણાં ઘરે આવી જશું પાછા. એની બદલે એને ભગવાનના ઘરે જવાનું થયું 2 દિવસમાં, 2 days અનએક્સપેક્ટેડ શરીર છૂટી ગયું. હવે એના પોતાનું જે કંઈ ભેગું કરેલું છે એના આપણે કલ્પના કરીએ કે હવે એક વસ્તુ ચોક્કસ છે કે તમારી યાત્રા આગળ હાલવા, કે એમાં જે ડાઉટ હોય તો પછી મારી પાસે કોઈ જવાબ નથી કે આપણા શરીર છોડ્યા પછી આપણી યાત્રા ચાલુ રહેશે ને રહેશે. તો પ્રશ્ન તો બહુ જૂનો છે, પણ ફરીથી વિચારજો કે જેટલું તમે ભેગું કર્યું છે એની વ્યર્થતાનો કોઈ આઈડિયા આવે છે કે કેમ? વ્યર્થનો મતલબ છે કે એની લિમિટ. કારણ કે આપણે ભણશું બૃહદારણ્યક ઉપનિષદ, એમાં એક એક્ઝામ્પલ આવે છે યાજ્ઞવલ્ક્યનું અને મૈત્રેયીનું. એની 2 પત્ની યાજ્ઞવલ્ક્યની, એક મૈત્રેય, કાત્યાયની મૈત્રેયી. કાત્યાયીને 2 પત્નીને બોલાવે. આ ખરેખર આપણે કયો ઓર્ડર છે આપણા સંવિધાનમાં સ્ત્રીઓને સંપત્તિનો અધિકાર આપે એવો ઓર્ડિનન્સ, આર્ટિકલ 14. આર્ટિકલ 14. કારણ કે હું એટલા માટે પૂછું છું કે હમણાં આ ટોપિકમાં હું LLB કરવાનો નથી કંઈ મારો મનમાં પ્લાન, પણ મને એમાં રસ પડ્યો છે. આ વકીલો જે હોય, તમારું જે પુસ્તક હોય ને તમારું કોઈ કોન્સ્ટિટ્યુશન, એના ઉપરથી લોકો લડતા હોય તો એનું થોડુંક એનાલિસિસ કોકની પાસે હું સાંભળું છું, વેરી ઇન્ટરેસ્ટિંગ. એને એ ભાઈ ભણાવે છે બહુ સરસ મજાનું, એટલે મારો સબ્જેક્ટ તો સાંભળું છું.
તો એ સ્ત્રીઓની સંપત્તિનો અધિકાર તો આ કોટ કરવા જેવું છે કે હજારો વર્ષો પહેલા બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક વાર્તા આવે છે જેમાં યાજ્ઞવલ્ક્ય મુનિ એ પોતાની સંપત્તિ છોડી અને સંન્યાસ લેવાનો જાહેર કરે છે ને એની બે પત્ની અને એની સંપત્તિના બે વિભાગ કરી અને બેને 50-50% સંપત્તિ એ ડિવાઈડ કરીને જવા માંગે છે. એને જાહેર પણ કરે છે કે બે પત્નીને બોલાવે છે કે આવો અને તમને હું સંપત્તિ આપી દઉં. તો આ સ્ત્રીઓને સંપત્તિનો અધિકાર તો અમારા શાસ્ત્રમાં વર્ષોથી છે. તમે તો હમણાં લઈ આવ્યા ઓર્ડિનન્સ. અમારે તો પરંપરામાં વર્ષોથી છે કે પુત્રને નહીં પત્નીને, કારણ કે ઘણા વર્ષો સુધી સ્ત્રીઓનો અધિકાર નહોતો. આ તમને કદાચ ખબર નહીં હોય કે આ જે તમને અત્યારે જે મળે છે ને સંપત્તિમાં જે ભાગ અત્યારે તો સાવ સરખો ભાગ થઈ ગયો. પણ હજી પણ મને એમ છે કે સ્ત્રીઓને સંપત્તિ વેચવાનો અધિકાર નથી. સંપત્તિ હોય એમાં ભાગ પડે તો મળે, પણ એ સ્ત્રી નક્કી કરે કે મારે સંપત્તિ વેચવી છે તો એ વેચી ન શકે. એવું કંઈક સમથિંગ છે ને, એવું ને એકદમ સરખું બંને વેચી શકે. ઓકે, તો એટલું ચેન્જ આવી ગયું છે ત્યારે. તો એને કહે છે કે હું મારી બંને આખી સંપત્તિ બંનેને આપીને જવા માગું છું. તો હવે સંપત્તિ કેટલી બધી હશે તો કલ્પના નથી આપણને, પણ એટલી જોરદાર હતી. તો કાત્યાયન તો સો હેપી, વાવ વન્ડરફુલ. એક તો તમે જાઓ છો અને બીજી સંપત્તિ મને આપી જાવ છે, મને ફ્રીડમ મળશે, બહુ સારું બહુ સારું બહુ સારું એમ કરીને સી એગ્રી. સહી સિક્કા જે કરવા બધું રેડી છું, કાગળ લાવો ફટાફટ પૂરું કરો. બીજી પત્ની હતી મૈત્રી, એ વિચારશીલ હતી. એનો જે ક્વેશ્ચન છે ને હું તમને પૂછું છું. પ્રશ્ન એ પૂછ્યો એના પતિને કે અમને આ સંપત્તિ આપીને તમે કઈ બાજુ ઉપડ્યા? એટલે પતિ કે ભાઈ હું સંન્યાસ લઉં છું. હવે સાંભળજો એ ક્વેશ્ચન એની પત્નીનો. કારણ કે એનું નામ પત્ની, આ બધા પ્રશ્ન એ જ પૂછી શકે. ક્યાં ગયા હતા ને કોને ગયા હતા. એટલે મૈત્રી એવો પ્રશ્ન કર્યો કે તમે અમને બેને સંપત્તિ આપીને વેર આર યુ ગોઈંગ? તો કે સંન્યાસ. એટલે કે સંન્યાસ એના માટે? તો અત્યાર સુધી ગ્રસ્તમાં તમે રહેતા હતા, હવે તમે સંન્યાસનો વિચાર કરો, સંન્યાસ એનામાં તમે લ્યો છો? એટલે એને કીધું કે સંન્યાસ એટલા માટે લઉં છું કે સંન્યાસ લેવાથી મને અમરત્વની પ્રાપ્તિ થશે. સી ધ પ્રોબ્લેમ, સેન્સ ઓફ ઇનકમ્પ્લીટનેસ. હું અપૂર્ણ છું, એમાંથી હું મુક્ત થઈ જઈશ. અને આ હું તમને જે આપું છું ને એ કોઈ જ વસ્તુ આ શરીર પછીની યાત્રામાં ક્યાંય સાથે નહીં રહીએ. અને યાત્રા તો કરવાની છે, એની કન્ફર્મ છે. તો હવેનો જે મારો સંન્યાસ છે એટલા માટે લઉં છું કે હવેના મારા દિવસો છે એ આના પછીની યાત્રાને વધુ સારી બનાવવા માટેનો મારો પ્રયત્ન છે. કદાચ આ જન્મમાં હું પ્રાપ્ત કરી લઈશ નહીં તો પછી આના પછી નેક્સ્ટ જન્મમાં તો કન્ફર્મ છે. એટલે પત્ની કહે કે તમે અમરત્વની પ્રાપ્તિ માટે તમે જાઓ છો તો એ પહેલાં કહો કે આ અમરત્વ છે એ આ સંપત્તિથી મળે કે નહીં, જે અમને આપીને જાઓ છો? કારણ કે અમરત્વ તો અમારે જોઈએ છે, તો અમને મળશે ના તમે આપીને જાઓ છો એનાથી? ત્યારે કહે છે કે ના 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 એ તો નહીં મળે, એનાથી તને નહીં મળે. તો કે તો મારે નથી જોતું. હું આની પહેલાં મેં વાત કરી છે કે ધીસ ઇઝ ધ બુદ્ધિની આ બહુ મોટી છલાંગ છે. મંડક ઉપનિષદની જે શ્રુતિ છે ને એ તમને ભણાવું છું. શ્રુતિ કઈ છે? પરીક્ષ્ય લોકાન કર્મચિત્તાન નિર્વેદ માયાત નાસ્ત્ય કૃતે ન કર્મણા કૃતે ન કર્મણા અકૃત મોક્ષ નાસ્તિ. પરીક્ષ્ય લોકાન, આ તમે તમારા અનુભવ આખા જીવનના કેટલા વર્ષ થયા? 55. આટલા વર્ષના અનુભવ તમારા જે છે એમાં તમને કંઈક જોતું હતું અને મેળવવા પ્રયત્ન કર્યો અને મળી ગયું, વળી પાછો પ્રયત્ન કર્યો, વળી પાછું બીજું મળી ગયું, એમ તમે સતત પ્રયત્ન કરતા રહો છો, મળતું રહે છે. પણ પ્રશ્ન કરો કે આ પ્રોસેસમાંથી ક્યારે બહાર આવી શકાશે? મેળવવાની પ્રોસેસમાંથી નો વે. અને જેટલું પણ તમે મેળવશો એ મેળવવાનો નિયમ એક જ છે કે જ્યારે તમે રમત છોડી અહીંયા મૂકીને જવાનું છે. તો તમને પસંદ આવે? તમે જેના માટે આટલા દિવસ, તમે કેટલા દિવસો આપ્યા એના માટે, કેટલો સમય તમારો આપ્યો, કેટલી તમે તમારા જીવનનો કિંમતી, હવે શબ્દો યુઝ કરું છું, કેટલા કિંમતી જીવનનો સમય છે કે તમે ઇન્વેસ્ટ કર્યો આ બધું મેળવવા માટે, આ બધું ભોગવવા માટે. પણ આ બધી વસ્તુની મર્યાદા છે, લિમિટેશન છે.
તો ભયમાંથી મુક્તિ મેળવવી હોય, અનંતતાની પ્રાપ્તિ કરવી હોય અને પછીની યાત્રા માટેની તૈયારી ગંભીરતાથી કરવી હોય તો તમારે ઉપનિષદ ભણવું જોઈએ, ઉપનિષદનું અધ્યયન કરવું જોઈએ. શેના માટે છે ઉપનિષદનું અધ્યયન? આ ભયમાંથી સંપૂર્ણ મુક્તિ. કાલ જતા તો આજ જાય, ડોન્ટ માઇન્ડ એટ ઓલ. એની કોઈ જેને કહેવાય ને કે પકડવાનો ખોટો દુરાગ્રહ અમારો નથી. છે ત્યાં સુધી બધું બરાબર છે, પણ તૈયારી તો એવી છે કે એમાં એવું છે કે તમને ઘણી વખત તૈયારીનો સમય નહીં મળે. પ્રકૃતિ તમને ટાઈમ નહીં આપે જવા માટે. આ તો મંજુબેન તને ખબર પડી ગઈ કે હવે હું જાઉં છું, તો માણસ તૈયારી કરી લે કે હવે 6 મહિના, હવે તો કહી દો કે ભાઈ તમારા હવે લગભગ 18 મહિના જેવો સમય બાકી છે તમારી પાસે, જે કરવું એ કરી લ્યો. તો તમે 18 મહિનાની તૈયારી કરી લેશો. પણ જ્યારે પ્રકૃતિ તમને 2 દિવસ પણ ના આપે તો શું થાય? એટલે થશે શું ખબર છે? આમાં થશે શું? આ બધી વાત તમને બહુ યાદ આવશે, પણ તમે કહી નહીં શકો અને આવજો નહીં કહેવા. સ્વામીજી યુ આર રાઈટ. થશે શું? તમારી અંદરની આ ઈચ્છાનો જે ફોર્સ છે ને એ એટલો જ અનુભવાતો હશે અને જીવન ત્યાં બ્રેક થઈ જશે. એ સ્થિતિ બહુ ખરાબ છે. તમારી ઈચ્છાઓ બાકી હશે, તમે કંઈક કરવા, કંઈક ભોગવવા, કંઈક મેળવવા, જે અત્યારે તમે એન્જોય કરો તમારી ઈચ્છાઓને, એ ઈચ્છા બાકી હશે અને પ્રાણ તમારા પાછા શરીર જાશે બહાર, પછી અંદર નહીં જાય. એમ એવું હોય કે આપણું સૂક્ષ્મ શરીર છે ને એ આપણી જે ડ્યુટી છે ને, ડ્યુટી એનાથી જોડાયેલું હોય અને જ્યારે પ્રાણ છૂટે ને ત્યારે ત્યાંથી નીકળી જાય. એટલે ઘણા લોકોને ખ્યાલ આવી જશે કે હવે મારે કારણ કે એનો આભાસ થવા માંડે, ઘટના ઘટવાની હોય ને તો એના તરંગો પહેલાં ઊભા થઈ જાય અને ઘણાની પકડાઈ જાય તરંગો કે હું પાછો નહીં આવું, આઈ એમ ગોઈંગ. તો એ સમયે પ્રાણ જશે, નોટ ગોઈંગ બેક, પાછા નહીં આવે. તો હવે હું તમને કહું કે તમે તમારી જાતને નિસ્વાર્થી માણસ તરીકે જુઓ છો કે નહીં? સારા માણસ તરીકે? હે, તમે નિસ્વાર્થી છો, તમે સારા માણસ છો, કોઈકને હેલ્પ કરનારા છે ને તમારા માટેની આ જે તમારી છાપ છે ને એ સાવ ખોટી છે. બધા માટે કહું છું. તમારા પતિદેવ પ્રત્યે પ્રેમ ખરો કે નહીં? તો હા હોય ને સ્વામીજી. છોકરા માટે? અરે શું વાત કરો છો? ઘર માટે? ઓહો, મારું ઘર એ મારું સ્વર્ગ છે. એટલે તમે તમારા માટે તમારા સંતાનો, તમારું ઘર, તમારો પરિવાર, તો મને એ કહો કે તમે અત્યારે આ જન્મમાં તમારો જે પરિવાર ને તમારા બાળકોને બધા છે, તો આની પહેલાંનો જ્યારે જન્મ હતો એમાં તમારો પરિવાર હતો કે નહીં? એમાં પરિવાર તો હશે કે નહીં? એ પરિવારને યાદ કરો છો ક્યારે? કોઈ એના માટે યાદ, એના માટે સમય કાઢ્યો? તો તમે સ્વાર્થી કહેવાઓ કે પરમાર્થી? કોઈ દિવસ યાદ કરે? ખોટે યાદ કરે? સાચે નહીં, ખોટે યાદ કરે કોઈ? આની પહેલાના માતા પિતાને કોઈ યાદ કર્યા? એની પહેલા તમારા ભાઈ બહેન હશે, એની પહેલા પણ તમારું બધું જ હશે. કોઈ દિવસ ક્યારે યાદ કર્યું તમે? તમને કેટલું યાદ આવે છે જે તમારી સામે છે એ? અને સાચું કહું ને, હજી વધારે બહુ એટલે થોડુંક અઘરું લાગશે પણ ડાયજેસ્ટ કરી જાજો. તમારા માટે એ જ સૌથી બધું મહત્વના છે કે જે તમારા માટે કામના છે. આ બહુ ઊંડું જશો, આ એમ બહારથી ખબર નહીં પડે, કારણ કે આ એટીટ્યુડ આપણું મન છે ને બહુ તૈયાર છે. નાનપણથી નાનું મન હોય ને એને આવું બધી તૈયારી ખબર ન હોય, એ નિર્દોષ બાળક જેવું હોય, જેવું એવું કહી દે. પછી આને ટ્રેન કરી કે જો એવું ન કરાય, છુપાવીને રખાય, સાચવીને રખાય, કોઈને ખબર ન પડવી જોઈએ, આમ ધીમે ધીમે એમ કરીને આપણે તૈયાર થયા છીએ. એટલે આપણું માઇન્ડ તમે જેટલું સારું બતાવો છો, પણ યાદ રાખજો કે ધીસ ઇઝ કોલ્ડ માઇન્ડ. આપણું મન છે કે સામે છે એ જ જોઈએ છે. તો શાસ્ત્ર બતાવે કે તમારી સામે નથી, એ પહેલાં હતું, અત્યારે જે સામે છે ને એ આગળ જતા નહીં હોય, એના સંબંધ કટ થવાના છે. તો કોર્ટનો ઓર્ડર આવે ને સંબંધો કટ થાય એના કરતાં ભાઈ વકીલ પાસે બેસીને વાતચીત કરીને છૂટા પડે વધુ સારું નહીં? સારું જ ને? કોર્ટનો ઓર્ડિનન્સ તમે લઈ આવો અને ઓર્ડર કરે કોર્ટ, અને એ પણ તમને કંઈક છૂટા પડવા કરતાં બેટર છે કે સાથે મળી સમજી વિચારીને પ્રેમ. અલગ તો થવાનું જ છે, તો પ્રેમથી અલગ કેમ ન થાવ? એક પણ બ્લડ પાડ્યા વગર. તો સ્વામીજી કહેવા માંગે છે કે બેન, તમારા જે કંઈ ભેગું કર્યું છે બધું એ એક જ સાથે છોડવાનું છે.
તો એની નેટ પ્રેક્ટિસ ન કરાય? ને એક ભાઈ મને જવાબ આપ્યો હતો, એવો જવાબ આપ્યો હતો કે હજી આ લોકો સાંભળતા હતા, મને જવાબ બહુ અંદરથી બેસી ગયો છે. મને કે સ્વામીજી કોઈ દી છઠની આથમ નહીં થાય. આ તમે સાંભળ્યું સાવ છો? ઘણા એવા હોય છઠની સાતમ નહીં થાય. હું કહું ને કે ભાઈ મૃત્યુ આવે, હવે વાત રહેવા દે સ્વામીજી, શું વાત કરો છો? એ કે મને જરાય બીક નથી કે હું વોકિંગમાં જઈશ, મોર્નિંગ વોકિંગમાં મંદિરમાં જઈશ. મેં તો મંદિરમાં અત્યારના સમય છે, કોરોના છે, ન જવાય મંદિરમાં, કારણ કે તમે જે જગ્યાએ બેસો એ જગ્યાએ બીજું કોઈક આવીને બેસી ગયું મહાપુરુષ, અને એ ભાવ મૂકી ગયો કે જે આવે ને લાભ મળ્યા તો ચડી જશે તમારા ઉપર. તો કે શું થશે? મેં શું થશે? શું કોરોના થશે તો શરીર છોડવું પડશે, છઠની હાથમ નહીં થાય. એટલે મેં કીધું વાત તો સાચી, છઠની હાથમ નહીં. મારો મુદ્દો એ નહોતો. મારો મુદ્દો જીવન બચાવવા વિશે નહોતો. મારો મુદ્દો એ હતો કે હવે જે જીવન બચ્યું છે ને એમાં બુદ્ધિ વાપરી અને એના પછીના જીવનની તૈયારી કરી લ્યો, એ નહોતો. અધ્યયન કરવું, શાસ્ત્રનું ચિંતન કરવું, ધ્યાન કરવું. ભલે મંદિરમાં તમે ન જાઓ તો ઘરમાં બેસીને શ્રીરામ જઈને માળા ન થાય? જીવન જે હવે, કારણ કે મારા અંગત અનુભવો કહું તો આમ કહેવાય તો નહીં, પણ હવે કીધા વગર રહી શકાતું નથી મને. કારણ કે અમુક એવા વ્યક્તિત્વ છે કે જેના જીવનમાં ઝંપલાવ્યું હતું. શેના માટે? એના પ્રાણ બચાવવા માટે. કારણ કે અમે બધા મહાત્માઓ હોય, સંન્યાસીઓ હોય તો કોઈનું પણ પ્રાણ જતો, કોઈનું પણ પ્રાણ તો એ ગમે નહીં ને, એ પ્રયત્ન કરે, પ્રાર્થના કરે, બધું કરે, ભલે લેવા દેવા ન હોય. પણ લગભગ 2 કે 3 કેસ એવા છે કે જેમાં બહુ ગંભીરતાથી ઊંડા ઉતરાતા એના પ્રાણને બચાવવા માટે. અને તમે ન ગુડ ન્યૂઝ કયો, ન બેડ ન્યૂઝ કયો, પણ ન્યૂઝ એ જ હતા કે એ લોકો પાછા આવ્યા. એ 3ના પ્રાણ બચ્યા. ખબર જ હતી કે જાય જ છે, પણ કોઈક એવા આધ્યાત્મિક પ્રયોગો અને કોઈક એવા આશીર્વાદ માંગ્યા, જે કંઈ ભગવાન આપ્યું હોય, એ 3ના પ્રાણ બચ્યા. તો કેટલો આનંદ થાય ભાઈ મહેશભાઈ મને, કે આટલી મોટો પ્રયત્ન કર્યો, પ્રાર્થના કરીને એના પ્રાણ બચી ગયા. પણ આજે હું આટલા વર્ષે ફરીથી મારા માટે હું પ્રશ્ન ઊભો કરું છું કે મારે બચાવવાની જરૂર હતી કે કેમ? શું કામ ખબર છે? કારણ કે જેના પ્રાણ બચી ગયા ને એના પછીના જીવનમાં કોઈ ચેન્જ નહોતો. એવું ને એવું જીવન, પૈસા પાછળ ને બીજી બધી વસ્તુઓ પાછળ ને સંસાર પાછળ, એ મૃત્યુના દ્વારે ખટખટાવીને પાછા આવ્યા. મીરાબાઈનું વિચાર મનમાં આવે કે એના સાથે એક ઘટના ઘટી, એના પતિ વયા ગયા, એને ઝટકો કેવો લાગ્યો કે હવે પતિ ગયા છે તો મારા પતિ એવો કરું કે કોઈ દી પાછો મરવો ન જોઈએ, કે આ મરે એવા પતિ હાલે જ નહીં મને. ક્યાં એને ઘા માર્યો? આ બ્રિલિયન્સી કે હું જીવન બચાવું, પ્રાર્થના કરું, પણ જીવન બચાવીને તમે શું કર્યું? એને એ જ ઘરેડમાં, એને એ જ તમારું રૂટીન, એને એ જ તમારું જીવનચર્યા. એટલે ભગવાને મને કીધું કે લે હાલ હવે શું દે જવાબ. એટલે પછી ના, મેં તો ભગવાન તું જે કર ને એ બધું આપણે વચમાં ન આવું. હું તમને એટલે કહું છું કે આ અનુભવ મેં કોઈક પાસે સાંભળેલો અને હવે મેં અનુભવ કર્યો છે. અને ખરેખર એવું નથી કે અમે વચમાં ન આવી શકીએ, પણ એવું લાગે છે કે વચમાં આવવાનું કારણ બહુ મોટું હોવું જોઈએ. સામાન્ય કારણમાં વચ્ચે ના આવું. પ્રકૃતિ છે અને પ્રકૃતિ એના ઓર્ડર મુજબ કરે છે. અને એટલું તમને કદાચ હજી ખબર નહીં હોય, પણ હું બહુ સ્પષ્ટપણે જોઉં છું કે પ્રકૃતિની અંદર જે પણ કંઈ થાય છે ને એ એના કારણથી નિયંત્રિત હોય છે, અને જે થાય છે ને એ બધું બરાબર થાય છે. ખાલી નરસિંહ મહેતા માટે આ વાત સાચી નથી. ભલું થયું ને, ખાલી એક નરસિંહ મહેતા માટે નહીં, બધા માટે છે. જોબ મને નથી મળી લેક્ચરરની, શું ખોટું થયું મને કહો? ઇવન તમારા માટે આવા કેટલા 50 એક્ઝામ્પલ હશે કે તમને જોતું હતું, ન મળ્યું, ફેલ ગયા, તમારી અપેક્ષા હતી, ઈચ્છા હતી, ન થયું તો સારું થયું. જે ન થયું, મારે વાં જવું હતું, ન થયું તો અહીંયા આવી ગયા, બહુ સારું થયું. વોટ ઇઝ રોંગ? એટલે એક્સેપ્ટ, સ્વીકાર કરી અને જીવનને આગળ લઈ જવું. કિંમતી જીવન તો જ તમારું છે જો તમે તમારા જીવનમાં અર્થ ભરી શકો. ભગવાન તમને રોજ દિવસ આપે છે, પણ યાદ રાખજો કર્મથી પ્રાપ્ત કરેલી વસ્તુ ટકશે નહીં, એ વહી જશે. આટલા વર્ષના અનુભવ તમે કરી લીધા, તો હવે બેટર છે કે જ્ઞાનને ચાન્સ આપો. આ જ્ઞાન અને કર્મનો ઝઘડો છે. તમારે કર્મ કરવા છે ને, કર્મ કરાય એની ના નથી મને, પણ મારો આખો આગ્રહ છે પ્રાયોરિટી. તમારા જીવનમાં પ્રાયોરિટી હવે જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન અને ઉપાસના. તો કોરોના એ આપણા માટે શીખડાવવા માટે હતું કે આપણે ઝડપ કરીએ, સમયનો વ્યય ન કરીએ અને જીવનનો બહુ વિશ્વાસ ન કરીએ. વિશ્વાસ ભગવાનનો કરીએ, જીવનનો ન કરીએ.
કારણ કે મને વાંધો હતો સાધુભાઈ તમારા ભજનથી, ક્યાં ભરોસા ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં એ કિસી કા. આમ મને વાંધો એ હતો કે જીવન એવું થોડું હોય કે જીવન તો આપણે સાથ દઈએ, જીવનથી તો ભગવાન આપણને મળે, પણ પ્રશ્ન એ છે કે જોઈ છે કોને. જીવન ખરેખર વિશ્વાસપાત્ર નથી, વિશ્વાસપાત્ર ભગવાન છે. તો તમારો વિશ્વાસ આ જીવનને બચાવવા કરતાં ભગવાનને પ્રાર્થના કરવાનો વિશેષ રાખો. તમે વ્યવહારિક પ્રયોગો કરો, વ્યવહારિક જાગૃતિ રાખો, બધા માસ્ક પહેરી રાખો, હાથ તમે સેનિટાઈઝ કરો, એ બધું બરાબર છે, પણ એટલું યાદ રાખવાનું કે એનો ડિસિઝન જે પણ કંઈ હશે મારા જીવન, મારાથી જુદું ડિસિઝન એનું પણ હશે, દેટ વિલ બી ઓકે. તો કોરોના એ આપણને શીખવાડ્યું છે કે જીવન એ રમત જેવું છે, અને તમે છઠની હાતમનો કઈ કઈ અને આપણા પ્રમાદને પહોંચતા નહીં. પુરુષાર્થ છે ને એ પ્રમાદ એ આપણા પ્રારબ્ધથી પણ વધારે મહત્વનો છે, કારણ કે એ પ્રારબ્ધ બનશે તમારા ભવિષ્યના જીવન માટે. તો અઠવાડિયામાં એક વખત ભણતા નહોતા. શું કામ નહોતા ભણતા? કારણ કે આપણી પાસે ચાન્સ નહોતો, ભગવાન લઈ લીધો ચાન્સને ભણવાનો, ન તો કોઈ દી બંધ થાય. આ તલિકાબેન ક્યારે મને કે સામાજી જ્યારે હોય ત્યારે તમે રવિવારનો ક્લાસ ક્યારેય મૂકો નહીં. મને કે હવે શું થયું? મેં કીધું મારે તો કંઈ બોલે કેમ નથી. પછી મેં કીધું જો ભાઈ એ ક્લાસ છે ને ભગવાન માટેના હતા અને ભગવાન હરાવતા હતા. તો કે પેલા કાં નતા બોલતા. હું ક્લાસ નહીં મૂકું, હું ક્લાસ મારા કન્ટિન્યુ કરીશ, જામનગર જાઉં, કોઈ પણ જાઉં, રવિવાર બધાને ખબર છે કે સામાજીને રવિવાર નહીં બોલાવે. આ બધાને ખબર પડે કે રવિવારે સામાજીને કાંઈ સામાજીને રવિવારે ખબર ને શું છે. મેં તો રવિવારનો મારો ક્લાસ હું મિસ નહીં કરું. ક્લાસનો આગ્રહ ખરો, પણ એટલું ચોક્કસ સ્વીકારવું પડે તમારે ને મારે કે ક્લાસ આપણે પ્રયત્ન કરીએ પણ હલાવે ભગવાન છે. જ્યારે એની મંજૂરી નહોતી તો 2.5 મહિના સુધી આપણે ઘર ભેગા થઈ ગયા બધા. આજે પાછા ભેગા થયા છીએ, હજી ખબર નહીં પાછો ફરીથી ગેપ આવે. હવેનો સમય એવો છે કે ગભરાવું નહીં, આપણે જે કંઈ ભણ્યા છીએ, જે કંઈ સમજ્યા છીએ એને પકડી રાખો. દેટ્સ ઓલ. ચિંતનને પકડી રાખશો, શિક્ષણને પકડી રાખશો તો જૂના સંસ્કારો અને તમારું નવું શિક્ષણ એનો ઝઘડો થશે ને થશે. આ નવું શિક્ષણ અને જૂના સંસ્કારો એનો ઝઘડો થશે. ઓલાને ડર છે, ઓલાને ચિંતા છે, ઓલાને ફરિયાદો છે, અને હવે શિક્ષણ મળ્યું, હવે ડર ન રખાય, ફરિયાદ ન કરાય, એક્સેપ્ટ કરાય, સ્વીકાર કરાય, હવે ડરાય નહીં, ભગવાનને પકડી રખાય, શાસ્ત્રને પકડી રખાય, એવરીથિંગ વિલ બી ફાઇન, બધું જ બરાબર થઈ રહેશે. એ મૂકવું નહીં. આ નવું શિક્ષણ છે, તો એને સ્થિર કરવા માટેનો એક પ્રયત્ન છે, અને એ પ્રયત્નની ચર્ચા હવે પછીના 9મા અનુવાકમાં કરવાની છે. સ્વાધ્યાય પ્રવાચનાભ્યામ મા પ્રમદિતવ્યમ. આ સ્વાધ્યાય અને પ્રવચન જે અત્યારે આપણે કરીએ છીએ ને આટલા વખતથી, 2006માં શરૂ કર્યું આપણે, 2006 થયા 2021, 15 વર્ષથી કોન્સ્ટન્ટ આપણું ચાલે છે. યાદ રાખજો કે આ પ્રકૃતિને પણ નોંધ કરવું પડે કે આટલા લાંબા સમયનું ચિંતન તમે કમસે કમ હાજર રહીને તમે એને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન તો કર્યો જ છે. જીવનના કયા સમયથી ને 15 વર્ષ એટલે કેટલો મોટો ગાળો થયો. નોટ એન સિમ્પલ થિંગ. તો આપણે ભગવાનને સૌથી પહેલાં તો થેન્ક્સ કહીએ. શેના માટે થેન્ક્સ કહીએ? સામેજીનું પહેલું વાક્ય યાદ કરો. ઓહો, આપણે બધા સહદે અહીંયા મળ્યા છીએ આ જગ્યાએ, ન તો જરૂર કદાચ બીજી જગ્યાએ ઉપર મળત. તો ભગવાનને કહે કે આવો પ્રસાદ છે એ અમને અમારા વર્ગરૂપી પ્રસાદ મળે. ઉપનિષદનો વર્ગો છે એ અમારા બંધ ન થાય, અને ચિંતનની યાત્રા ચાલુ રહે. કારણ કે હવે આ સ્વાધ્યાય પ્રવચના અભ્યામ આપણે જે કરીએ છીએ આટલા વર્ષથી એનું ચિંતન છે. એના પછી ચાલુ થશે બ્રહ્માનંદ વલી, જે આખી જ્ઞાનથી જબર છે. તેમાં તો બહુ ધમાટ થઈ જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.